વિરોધ વચ્ચે ગોંડલ યાર્ડમાં 3 દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ। છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીનો ડખો ચાલી રહ્યો છે। ડુંગળીની નિકાસની બબાલના કારણે ગોંડલ યાર્ડની બહાર ખેડૂતો ધમાલ મચાવી રહ્યા છે। હરાજી બંધ કરાવી રોડ પર મહામૂલી કસ્તુરી ઠાલવી વિરોધ શરૂ કર્યો હતો। વિરોધ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે। ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ। ખેડૂતોના વિરોધ પહેલા 55,000 કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધી બોલાયા। સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે। બીજી તરફ દિવસને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે। હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસના 100 ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે। ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ 100 ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે। માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે। ગોંડલ યાર્ડમાં લસણના થયા ઢગલા। યાર્ડની બંને તરફ લસણ ભરેલા વાહનોની 5 કિલોમીટર સુધીની લાંબી લાઈન। સૌરાષ્ટ્રનો પ્રથમ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જ્યાં લસણની પુષ્કળ આવક નોંધાઈ છે। યાર્ડની બંને બાજુ 5 કિલોમીટર સુધી લસણ ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ઢગલા થયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની 70,000 કટ્ટાની આવક થઈ। ભારે આવકના કારણે માર્કેટ યાર્ડ સફેદ લસણની ગુણીઓથી સફેદ થઈ ગયું। જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર સફેદ લસણ જ જોવા મળી રહ્યું છે। એટલી મોટી માત્રામાં લસણની આવક થઈ કે યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી। ચારે તરફ લસણના ઢગલા જોવા મળ્યા। મોટી સંખ્યામાં ખેડૂતો લસણ લઈને પહોંચતા માર્કેટિંગ યાર્ડની બહાર 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગેલી જોવા મળી। 1300 જેટલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। અને ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં 20 કિલોના ભાવ 2500 થી લઈ અને 3400 સુધી બોલાયા। સાવરકુંડલાના ખેડૂતોની મુશ્કેલી વધી છે। સતત બીજા દિવસે હરાજી બંધ રહેતા પડ્યો ફટકો। જ્યાં હજારો લોકોની ચહેલ પહેલ હોય, જ્યાં લોકોના ઘોંઘાટથી આકાશ ગૂંજી રહ્યું હોય, મોટા મોટા અવાજ થઈ રહ્યા હોય, ખેડૂતોનો જમાવડો હોય, તેવા ખેડૂતોના બીજા ઘર સમાન માર્કેટ યાર્ડમાં છવાઈ ગયો છે સન્નાટો। છેલ્લા 2 દિવસથી અમરેલીના સાવરકુંડલા માર્કેટ યાર્ડ સુમસામ ભાસી રહ્યું છે। ચારે તરફ છવાઈ ગયો છે સન્નાટો। કેમ કે સાવરકુંડલા યાર્ડના વેપારીઓએ અચાનક જ હરાજી બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ। સતત બીજા દિવસે ખેડૂતોને યાર્ડમાં જણસીઓ લઈને ન આવવા સૂચના આપતા યાર્ડ ખાલીખમ જોવા મળ્યું। વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો। ત્યારે સતત બીજા દિવસે પણ મગફળી અને કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રાખી છે। આ માટે ખાસ બોર્ડ પર સૂચન પણ લખવામાં આવ્યું છે। એપીએમસી દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ નહીં લાવવા જાહેર નોટિસ મારી છે। જો કે શાકભાજીની હરાજી ચાલુ હતી। બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ ફટકારી હતી। આપને જણાવી દઈએ કે શુક્રવારે કોઈ જાણ કર્યા વગર સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા। વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો હતો। કડકડતી ઠંડીમાં યાર્ડ સુધી આવેલા ખેડૂતોને ધરમધક્કો થયો હતો। અમદાવાદમાં સ્પીડમાં જતી ટ્રક દિવાલ રેલિંગ તોડી અને કેનાલમાં ખાબકી। આખી ટ્રક નળામાં સમાઈ ગઈ। અમદાવાદના નારોલ નરોડા હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। બેફામ સ્પીડે જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ કેનાલમાં ખાબકી હતી। કાસ્ટિંગ ભરેલી ટ્રક એટલી સ્પીડમાં જઈ રહી હતી કે કેનાલની આસપાસની દિવાલ અને રેલિંગ તોડીને કેનાલની અંદર પડી હતી। ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હેવી ક્રેનની મદદ લઈને ટ્રકને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અકસ્માતને પગલે ટ્રાફિકને પણ થોડી અસર થઈ હતી। નારોલથી નરોડા તરફ જતા નેશનલ હાઈવે પર જશોદાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના ગોરના કુવા તરફ જતી ખારીકેટ કેનાલમાં બેકાબુ કાસ્ટિંગ ભરેલી ટ્રક ખાબકી હતી। ટ્રક ચાલકે સ્પીડમાં ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતને કારણે ખારીકટ કેનાલને થયેલા નુકસાન અને લોખંડની રેલિંગ સહિત આરસીસીની દિવાલોના નુકસાન સાથેનો તમામ ખર્ચ જવાબદાર ટ્રકના માલિકની કંપની પાસેથી વસૂલવા અને તાકીદે નેશનલ હાઈવે પરના આ માર્ગ પરની મરામત કરાવી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી। રાજકોટવાસીઓ શહેરની જાણીતી ભારત બેકરીમાંથી કોઈ વસ્તુ ખરીદતા નહીં। ટોસ્ટમાંથી સેક્રીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી। આજકાલ લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે। તેવામાં લોકોની આ આદતનો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે। ત્યારે રાજકોટવાસીઓ
સદર બજારમાં આવેલી ભારત બેકરીમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરજો. રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેલ મળી આવ્યા છે. રાજકોટની નામાંકિત ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેલ થયા છે. આ ટોસ્ટમાંથી સેક્રિન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે. આ ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આંતરડા, ચામડી અને પેટને લગતા રોગ થાય છે. લાંબો સમય સુધી તેને ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે. ઓગસ્ટ મહિનામાં આરએમસીના ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના પણ સેમ્પલ લેવાયા હતા અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે આ નમૂના લેવાયા હતા, જેનો કોઈપણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો. માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે, જેમાં સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે. સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ નહોતા લખેલા. આ એક બેકરી નહીં પરંતુ શહેરની જુદા જુદા વિસ્તારમાં 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. 8 ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ અપાઈ છે, ત્યારે 15 જેટલા નમૂનાની સ્થળ પર તપાસ કરાઈ. જામનગર વાસીઓ ડોમિનોઝ પિઝામાં પિઝા ખાતા ચેતી જજો, નહીં તો પિઝા સાથે માખી ફ્રીમાં મળશે. જામનગરમાં લોકોના આરોગ્યના દુશ્મનો ફૂલ્યા ફાલ્યા છે. લોકોના જીવ સાથે ચેડા કરતા પાપીઓ હવે બેફામ બન્યા છે. બહારનું ખાવું હવે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જામનગરમાં પિઝાના રસિયાઓ જામનગરના ડોમિનોઝ પિઝા હાઉસમાં પિઝા ખાવા ન જતા, કેમ કે જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા ડોમિનોઝ પિઝામાંથી નીકળી છે માખી, જે બાદ હોબાળો મચી ગયો. ભોજનની મજા બગડી ગઈ. ગ્રાહકોએ તુરંત ફૂડ વિભાગને જાણ કરી. ફૂડ વિભાગે તપાસ કરતા ડોમિનોઝ પિઝામાં બિન આરોગ્યપ્રદ પિઝા પીરસવામાં આવતા હોવાનો ખુલાસો થયો. વલસાડના ગેમા ગામે પાવર ગ્રીડ પ્લાન્ટને લઈને વિવાદ વકર્યો. સ્થાનિકો થયા લાલઘોમ. વલસાડના પારડી તાલુકાના ગોઈમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો છે, જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા. આ પાવર ગ્રીડ સ્ટેશન માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું, જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને વિરોધ વ્યક્ત કર્યો. છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા પાવર ગ્રીડ સ્ટેશન નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ કામ નહીં અટકતા આખરે લોકોમાં રોષ જોવા મળ્યો. એવા સમયે હવે આ સ્ટેશન માટે હેવી ટ્રાન્સફોર્મર અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત મામલાએ તૂલ પકડ્યું. લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી મામલાને થાળી પાડવાના પ્રયાસ કર્યા. આથી લોકોએ રોકી રાખેલ હેવી ટ્રાન્સફોર્મરને અટકાવવામાં આવ્યું. જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિવાદ વધુ વકરી શકે છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસના ત્રાસથી ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ અડધા દિવસનો બંધ પાડ્યો. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે, જે અંતર્ગત શહેરના મુખ્ય બજાર ગણાતા ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી અનેક વાહનો ડિટેઇન કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોલીસની આ કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ છે. વેપારીઓ અને ગ્રાહકોના વાહન ટોઈંગ કરાતા હોવાનો આરોપ વેપારીઓ લગાવ્યો અને અડધો દિવસ બંધ પાડી વિરોધ નોંધાવ્યો. તેમજ આ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી. ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનું કહેવું છે કે આ વિસ્તારમાં રેકડીઓ, પાથરણા, રિક્ષાઓના કારણે ટ્રાફિક જામ થાય છે. અગાઉ આ અંગે રજૂઆતો કર્યા બાદ પણ દુકાનોની પાસે વાહન રાખવાની છૂટ આપવામાં આવી રહી છે, જેથી 3 દિવસથી અચાનક ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી તેમજ ગ્રાહકોને પણ આડેધડ દંડ ફટકારવાનું શરૂ કરાયું છે, જેના કારણે વેપારીઓમાં રોષ છે. જુદા જુદા 8 એસોસિએશન દ્વારા બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી વિરોધ કરાયો. ટ્રાફિક જામ થવાના અન્ય કારણો પર ફોકસ કરવા તેમજ વેપારી અને ગ્રાહકોને ખોટી રીતે હેરાન નહીં કરવાની માંગ પણ કરવામાં આવી. આમ તો વર્ષ 2023 આખું માવઠાનું રહ્યું છે, પરંતુ વર્ષ 2024નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે. ગાજવીજ અને કરા સાથે ખાબકશે માવઠો. કાતિલ ઠંડીના કહેર વચ્ચે માવઠું તહેસ નહેસ કરવા આવી રહ્યું છે. આગામી અઠવાડિયાથી ફરી એકવાર ગુજરાતમાં કમોસમી આફત આવી રહી છે. ખેડૂતોને સાવધાન કરતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. જે રીતે વર્ષ 2023 આખું માવઠું રહ્યું, તે જ રીતે વર્ષ 2024નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે. એટલે કે જાન્યુઆરી માસમાં પણ ઠંડી નહીં પરંતુ માવઠું આવશે. સાથે જ પતંગ રસિયાઓની મજા પણ કમોસમી વરસાદ બગાડશે. ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં
ગુજરાતમાં આવશે પલટો, ઉત્તરાયણ આસપાસ માવઠું બની શકે છે વિલન. જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે તો ફેબ્રુઆરી સુધી ખેડૂતો પર ઘાત આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરી ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે. પરંતુ 5 ફેબ્રુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ફેબ્રુઆરી શરૂઆતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થઈ શકે છે. કચ્છના ભાગોમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનમાં પલટા સાથે રહેશે. એપ્રિલ માસમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વર્ષ 2024 સાયક્લોજેનિક વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયક્લોન જોવા મળશે. 1 મે પછી દરિયામાં હલચલ જોવા મળશે. જૂન માસની શરૂઆત આખા અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે અને બંગાળની ખાડી તરફ